નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત આઈપીએલ 2026 કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આઈપીએલ 2026 કાર્યક્રમમાં આ વખતે એવું લાગી રહ્યું છે કે લીગ મેચોની જે શરૂઆત થઈ ગઈ વખતે જે દરેક સ્કોર 200+ જે જોવા મળતો હતો, પરંતુ આ વખતની જે લીગ મેચ છે તેમાં અપડાઉન અત્યારે જોવા મળી રહ્યું છે કે જેમાં એકવાર આપણે 200+નો સ્કોર જોયો, એકવાર 220+ જોઈ લીધો, ગઈકાલ તો 250 જેટલા જે સ્કોર જોવા મળી ગયા અને તેની સાથે ક્યાંક 160, 180, 190 એ પ્રમાણેનો પણ ક્યાંક ટાર્ગેટ જોયો. પણ એ તમામ પરિસ્થિતિઓમાં અત્યારની જો વાત કરવામાં આવે તો ક્યાંક અલગ અલગ પરિસ્થિતિઓ જોવા મળી રહી છે. આજે હું 3 મેચને લઈને ચર્ચા કરવાનો છું. શનિવારે જે સનરાઇઝર્સ હૈદરાબાદ વર્સિસ લખનઉ સુપર જાયન્ટ્સની જે મેચ હતી, સનરાઇઝર્સ હૈદરાબાદ કે જે એક સમયે 284 રન કર્યા હતા તે 159માં સમેટાઈ ગઈ, 156માં સમેટાઈ ગઈ. 9 વિકેટ તેમની પડી ગઈ. તો બીજી બાજુ લખનઉ સુપર જાયન્ટ્સ માત્ર 160 બનાવવાના હતા, પણ તેમાં પણ 5 વિકેટો પડી અને પછી ક્યાંક 160 રન બન્યા પણ ખરી. ત્રીજી વાત, ગઈકાલની વાત કરું. ગઈકાલે ચેન્નઈ સુપર કિંગનું જે પરફોર્મન્સ જોવા મળ્યું ક્યાંક સવાલ ઉપસ્થિત કરે તેવું ફરી એકવાર જોવા મળ્યું. પહેલાં એવું લાગે ને કે આપણે બધાએ બહુ સારું કહી નાખ્યું કે ના બોસ ચેન્નઈની ટીમ સારી છે અને પછી જે પ્રમાણે ક્યાંક પેલું કહે ને કે ડાઉન જે તેમનું પરફોર્મન્સ જોવા મળ્યું તેને લઈને પણ ક્યાંક સવાલ થયો. અને સોશિયલ મીડિયા ઉપર એક જ વાત ચાલી કે શું મહેન્દ્રસિંહ ધોની આવશે પછી જ અત્યારે તો મેચ જીતવામાં આવશે. આ તમામ સવાલો ઘણા બધા છે, પણ આ બધી જ બાબતોમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વન ઓફ ધ બેસ્ટ પરફોર્મન્સ ગઈકાલે કહી શકાય. જે ધુરંધરો દ્વારા જે બેટિંગ કરવામાં આવી હતી, અદ્ભુત, અવિસ્મરણીય. અને જે ટીમ ડેવિડ, રજત પાટીદાર, વિરાટ કોહલી જે સારામાં સારું પરફોર્મન્સ ગઈકાલે 250 રન જે બનાવ્યા છે, એમાં પણ જે 15મી ઓવર પછી જે પ્રમાણે 4-6 જે ચાલુ જોવા મળી, ટીમ ડેવિડ દ્વારા જે 3 બોલમાં 3 સિક્સર જે તેમના દ્વારા જે લગાવવામાં આવીને ત્યારબાદ જ ખબર પડી ગઈ કે ના હવે ભાઈ સિક્સરોની વરસાદ જોવા મળશે. અને એ જ સિચ્યુએશન ગઈકાલે ક્યાંક આખી મેચમાં જીતાડી દીધી તે પ્રમાણેની બાબત જોવા મળી રહી છે. સાથે સાથે જો હું આજની વાત કરું તો આજે કોલકાતા નાઇટ રાઇડર્સ વર્સિસ પંજાબ કિંગ્સની મેચ છે. કલકત્તા અત્યાર સુધી ક્યાંક મેચ હારતી આવી છે. પંજાબ કિંગ્સ બહુ અત્યારે સારામાં સારા જે રન રેટની સાથે આગળ પણ વધી રહી છે. તો આજે હવે કોનું પરફોર્મન્સ કઈ રીતનું જોવા મળશે તે એક સૌથી મોટો સવાલ છે. ત્યારે આ 3 મેચ ઉપર ચર્ચા વિચારણા શરૂ કરીશું અને આ 3 મેચ ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અશોકભાઈ મિસ્ત્રી કે જેઓ સ્પોર્ટ્સ એક્સપર્ટ છે. જી અશોકભાઈ, સૌથી પહેલાં તો આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, આ તો 3 મેચની મારે વાત કરવી છે અને જો હું શરૂઆત કરું ને તો સનરાઇઝર્સ હૈદરાબાદ વર્સિસ લખનઉ સુપર જાયન્ટ્સને લઈને મારે ચર્ચા કરવી છે. અશોકભાઈ, એમ કહેવાય ને કે તમે મેં તો અત્યાર સુધી પેલું કહેવાય ને આઈપીએલની બહુ બધી ચર્ચા કરી છે. દરેક સિઝનમાં આપણે 2 તો હોઈએ, બીજા કોઈ પ્લેયર ના હોય ને તો એકવાર ચાલે, પણ આપણે 2 તો દર વખતે રિટેન થઈને જ આવતા હોઈએ છીએ. અશોકભાઈ, જે સનરાઇઝર્સ હૈદરાબાદ એ વખતની એક એવી ટીમ હતી કે જ્યાં 284, 254 જેવા રન કરતી હતી ને જે શનિવારે માત્ર 156માં સમેટાઈ ગઈ. એમાં માત્ર 2 જ પ્લેયર રમ્યા, એક ક્લાસેન અને બીજા નીતિશ રેડ્ડી. બીજા કોઈનું પણ સારું એવું પરફોર્મન્સ ન જોવા મળ્યું. સારું થયું એ લોકો રમ્યા તો આટલો સ્કોર પણ બની શક્યો. સૌથી પહેલાં તો સનરાઇઝર્સ હૈદરાબાદના પરફોર્મન્સને લઈને આપ શું કહેશો? પણ એક બાબત એ પણ કહેવી જરૂરી છે કે લખનઉ સુપર જાયન્ટ્સની બોલિંગ ઘણી સારી એવી જે કહી શકાય અને તે જ અનુસાર જે એમ કહેવાય ને કે ના હૈદરાબાદને રોકી રાખ્યા. કઈ રીતે જોઈ રહ્યા છો હૈદરાબાદના પરફોર્મન્સને? પહેલી વસ્તુ તો હૈદરાબાદ તમે કહ્યું એ પ્રમાણે ઘણા બધા રેકોર્ડ્સ એના નામે છે. સૌથી વધારે રન્સ કરવાના, સૌથી વધારે છગ્ગા મારવાના, આ તે અઢળક રેકોર્ડ્સ છે. તમે જોયું તો અભિષેક શર્માનું ખાસ વાત ઉલ્લેખ અહીંયા કરવા માગું છું કે અભિષેક શર્મા ગયા વખતનો હીરો હતો અને જે રીતે છગ્ગા મારતો હતો કદાચ લોકો વિચારતા હતા કે આવો કોઈ ખેલાડી ભવિષ્યમાં ભારતને મળશે કે કેમ. પણ એ જ અભિષેક શર્માએ વર્લ્ડ કપની અંદર ખૂબ ખરાબ પ્રદર્શન કર્યું અને એ ખરાબ પ્રદર્શન પછી એમ લાગતું હતું કે ચાલો હવે આઈપીએલ આવી છે તો આઈપીએલમાં એનું પ્રદર્શન સારું જોવા મળશે. પણ અહીંયા પણ એક રોલર કોસ્ટર જેવી પરિસ્થિતિ છે, ઉપર નીચે થાય છે. હી ઇઝ નોટ કન્સિસ્ટન્ટ ઇનફ ટુ એન્શ્યોર કે એની બેટિંગ સારી થાય. એટલે આ એક બહુ મહત્ત્વની બાબત ગણી શકાય કે એક બેટ્સમેન કે જેની ઉપર તમે સૌથી વધારે ભરોસો રાખો છો
અને એ જ તમારો ભરોસો ચાલે નહીં. જો હેડ નથી ચાલ્યો કાલે, અભિષેક નથી ચાલ્યો, ઈશાન કિશન નથી ચાલ્યો, લિવિંગસ્ટોન નથી ચાલ્યો, કોઈ ચાલ્યું નથી કાલે. અને જે રીતે બોલિંગ સામે જોવા મળી એ પણ અદ્ભુત હતી. અને એની સામે ક્લાસન નીતિશ કુમાર રેડ્ડી તમે કહ્યું પ્રમાણે કે 62 રન કર્યા છે, એક 56 રન કર્યા. અને સૌથી મહત્ત્વની બાબત એ બની કે એક એવું ટોટલ મળ્યું કે જે ટોટલ સામેની ટીમને ચેસ કરવું બહુ આસાન બની જાય. આ બી એક નવો ટ્રેન્ડ શરૂ થયો છે. એક બાજુ એક ટીમ 250 રન મારે છે, તો આ બાજુ આ ટીમમાં 156 રન્સ મારે છે. તો ક્યાંક એકદમ કોન્ટ્રાસ્ટ જોવા મળી રહ્યો છે. ભલે ત્યાર પછી રિષભ પંતની ટીમ તો આમે તમે ડ્રામાટિક વિજય મેળવવા માટે જાણીતી છે, છેક છેલ્લે જીતી. આટલું બધું ટોટલ હતું, મીન્સ કે બહુ મોટું ટોટલ નહોતું, તો 160 રન કરવાના હતા, 157 રન ટુ બી પ્રિસાઇઝ. અને એના માટે પણ એને 19-20 ઓવર લાગી ગઈ, એટલે એ પણ એક બહુ મજબૂત એ કહી શકાય. ખેર, કાલે પંત પોતાની મૂળ પેલી છગ્ગા ચોગ્ગાની પહેલાં એમાંથી બહાર નીકળીને થોડું સ્ટેડી અને બહુ સારી રીતે રમીને ટીમને જીતાડી. ફોર્ચ્યુનેટલી પહેલો વિજય લખનૌને મળ્યો, કારણ કે પરિસ્થિતિ એવી હતી કે આના પહેલાંની જે મેચો હાર્યા ત્યારે વાતાવરણ બહાર ગરમ થઈ રહ્યું હતું કે એના ફ્રેન્ચાઇઝી એને કંઈક સાઈડમાં લઈ જાય વાત કરતા હોય એ બધી વાતો આવતી હતી. લકીલી કાલે જીત મેળવીને કદાચ એ પરિસ્થિતિમાંથી બહાર એ નીકળી ગયો છે. અહીંયા હૈદરાબાદની વાત કરીએ, હૈદરાબાદ પાસે બહુ જ બધા કન્સર્ન છે. હૈદરાબાદ પાસે એટલે કન્સર્ન છે કે જો તમે એક બેટિંગ ટીમ તરીકે ગઈ IPLમાં પ્રસ્થાપિત થયા છો, હાઈએસ્ટ રન્સ તમારા થયા છે, બહુ સરસ રમ્યા છો તમે. આ વખતે જો તમારા હેડ અભિષેક, ઈશાન ને લિવિંગસ્ટોન આ 4 ના ચાલે તો શું? અને લિવિંગસ્ટોન તો ઇવન લાસ્ટ ટાઈમ પણ હી વોઝ નોટ એબલ ટુ ડિલિવર ધ ગુડ્સ. હવે કમિન્સ જ્યારે આવે ત્યારે એને કઈ ટીમ તમે આપશો, અથવા કયા ખેલાડીઓ એવા આપશો કે હા ભાઈ આ ખેલાડીઓથી આપણે આગળ વધવાનું? કારણ કે અત્યારના પરિસ્થિતિમાં હૈદરાબાદની પાસે 2 પોઈન્ટ છે, એટલે એક મેચ જીત્યા છે લોકો. અને ગઈકાલની મેચમાં જે પરિસ્થિતિ જોઈએ આપણે જોઈએ, અહીં આગળ જો તમારી પાસે હેડ અભિષેક ઈશાંત નથી ચાલતા તો તમે ક્લાસન અને રેડ્ડી ઉપર ભરોસો રાખી શકો એક તબક્કા સુધી. પણ એ જો ભરોસો રાખશો તો તમને ટોટલ મળશે તો મળશે 150ની આસપાસ, જે કોઈ પણ જગ્યાએ ઊભા રહેવા માટે પૂરતું નથી. એટલે તમારા માટે 3 તમારા ટોપ બેટર્સ ચાલવા જોઈએ. અને એના માટે તમે જુઓ તો આ 3 ખેલાડીઓ રમવું એ બહુ મોટું જરૂરી બની જાય છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને એમ કહેવાય ને અશોકભાઈ કે અભિષેક શર્માનું એ ક્યાંય પરફોર્મન્સ સારું એવું નથી જોવા મળ્યું. ઇવન આપણે જો આપણા T20 વર્લ્ડ કપની વાત કરીએ એમાં પણ ક્યાંક અત્યારે સારું એવું પરફોર્મન્સ નથી જોવા મળ્યું. એ ક્યાંક અભિષેક શર્માને લઈને તો સવાલ જોવા મળતો જ હોય છે, પણ આમ ઓવરઓલ જોવા જઈએ તો લખનૌની બોલિંગ ઘણી સારી એવી કહી શકાય ખરી. દરેક ટીમો પોતાની પાસે સેટ ઓફ પ્લેયર્સ તો સારા હોય, પણ અનફોર્ચ્યુનેટલી અવેશ ખાન છે, પ્રિન્સ છે, સમી છે, રાઈ છે, તો દે બોલ્ડ ટુ ધ એક્યુરેસી. સવાલ એ છે કે તમે કેટલું સારી બોલિંગ કરો છો. અને જે રીતે સમીની વિકેટો તમે જુઓ, ઇટ વોઝ વન્ડરફુલ. અને દે હેવ રિયલી ગોટ એ ગુડ સેટ ઓફ પ્લેયર્સ. અહીંયા આ ટીમને જો મોંઘું પડતું હોય તો એની બેટિંગ મોંઘી પડે છે. એની પાસે બેટર્સ નથી એવા સારા. માર્કરમ એટલું સારું ઓપનિંગ નથી કરતો, પછી માર્શ એટલું સારું રમતા નથી, બધોની તો 12-15 રન માટે ટીમમાં છે એવું કહી શકાય. પંત વળી એને નો ડાઉટ કે 3જા ક્રમે આવ્યો અને થોડા રન બનાવ્યા, અધરવાઇઝ તો અહીંયા આગળ એમની પાસે મેઇન તકલીફ છે બેટિંગની ઇન્કન્સિસ્ટન્સી. દે ગોટ અ વેરી ગુડ બોલર્સ. અને જો તમે સારી ટીમ સામે સારી બેટિંગ જો તમારી હોય તો આ ટીમ પણ ઘણું સારું કરી શકે એમ છે. બટ એ બનતું નથી, કારણ કે એમની બેટિંગ એમને ક્યારેય જીતાડતી નથી. એ લોકો જીતે ત્યારે બોલિંગ સામે જીતે. તમે જો આ 156માં ઓલ આઉટ કરીને આ 9 વિકેટ લઈ લીધી તો લખનૌને જીતવાનો ચાન્સ મળ્યો. જો 159ની જગ્યાએ 200 રન હોત તો લખનૌ ના જીતી શક્યો. બિલકુલ, કારણ કે દે ડોન્ટ હેવ દેટ બેટર્સ. અથવા બેટર્સનો સપોર્ટ જે જોઈએ સપોર્ટ એમને મળતો નથી. એટલે બધી ટીમોમાં એવી રીતના છે, કોઈમાં બેટિંગ સારી છે, કોઈમાં બોલિંગ સારી છે. જે અમુક ટીમો છે કે જે બંને જગ્યાએ સારું પરફોર્મ કરે છે તો દે આર એટ ધ લીડ. યસ, બિલકુલ બિલકુલ સાચી વાત છે. અશોકભાઈ, આ તો વાત કરી લખનૌ સુપર જાયન્ટ્સ વર્સિસ હૈદરાબાદની. અશોકભાઈ, વાત કરીએ ગઈકાલની મેચને લઈને, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વર્સિસ ચેન્નઈ સુપર કિંગ. અશોકભાઈ, મેં આ પહેલાં મેં જે એક શો કર્યો હતો ચેન્નઈ સુપર કિંગની જ આઈ થિંક મેચ હતી, ત્યારે મેં અશોકભાઈ એક સવાલ કર્યો હતો કે હવે મહેન્દ્રસિંહ ધોનીને ભૂલવા પડશે, એક નવી ટીમ બનાવવી પડશે.
અને તમે પણ આની પહેલાંની જે એક મેચ હતી એમાં કહ્યું હતું કે ના ચેન્નઈ સુપર કિંગને એક સારી એવી પકડ જોવા મળી કે જ્યાં જીતવાની કગાર ઉપર હતા અને મહેનત ઘણી સારી એવી કરી હતી, તમે જ કહ્યું હતું. ગઈકાલે નો ડાઉટ પહેલી બેટિંગ હતી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની, ખબર નહીં શું ખાઈને આવ્યા હતા, 250 રન તો તેમણે અત્યારે તો જે લગાડી દીધા. પછી એક એવો ટ્રાય થયો અશોકભાઈ, એમાં કોઈ શંકાને સ્થાન નહીં કે 207 રન સુધી પહોંચી પણ ગઈ ટીમ અને ક્યાંક એમ કહેવાય ને કે પૂરેપૂરો પ્રયત્ન કરતી હતી કે ના થોડા ઘણા નજીક પહોંચી જઈએ તો વાંધો ન આવે. પણ અશોકભાઈ જે શરૂઆત જોવા મળી ત્યાં શરૂઆતને લઈને દર વખતે સવાલ જોવા મળતો હોય છે. ઋતુરાજ ગાયકવાડ અને સંજુ સેમસન એ બંનેની ક્યાંક બેટિંગ ઘણી સારી એવી ન જોવા મળી, એના કારણે જ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. કારણ કે ઓપનિંગ બેટ્સમેનની જવાબદારી જેટલી હોય છે કે 6 ઓવર સુધી તમને બહુ જ સરસ એવો પાવર પ્લે મળે છે, ત્યાં ગમે તેટલા બને ત્યાં સુધી અત્યારે તો રન કવર કરી લો. એવું હું નથી કહેતો કે ના 150 રન અત્યારે માર દો એટલે વાંધો નહીં આવે, પણ તમે 100 કે પછી 80 એટલા સુધી પણ અત્યારે જો કવર કરી લો તો પાછળ વાંધો નથી આવતો. અને ક્યાંક ઓપનિંગને લઈને દર વખતે જે સવાલ થઈ રહ્યો છે, આપ શું કહેશો ચેન્નઈ સુપર કિંગની જે ગઈકાલની બેટિંગને લઈને? કારણ કે એમના સિવાય સરફરાઝ ખાન હોય કે પછી પેલા પ્રશાંત વીર હોય કે પછી અને કોઈ પણ બહુ સારી એવી બેટિંગ કરી એમણે, બને ત્યાં સુધી ટ્રાય કર્યો કે આપણે જીતાડીએ પણ ક્યાંક ન જીતી શક્યા. તો સૌથી પહેલાં તો મારે સવાલ છે કે આ જે ઓપનિંગ જોડી છે તેને લઈને આપ શું કહેશો? દરેક ટીમનું એક સેટ તૈયાર કર્યા હોય બેટિંગના કે ભાઈ પહેલાં 3 બેટર્સ તો પાવર પ્લેમાં અથવા પહેલાં 2 બેટર્સ પાવર પ્લેમાં આટલા રન લાવી આપશે. વિકેટ પડે છે તો બીજા અને ત્રીજા ક્રમના જે બેટર્સ છે એ ટીમને બચાવશે. ત્યાં થોડી તકલીફ પડી તો 5મા અને 6ઠ્ઠા ક્રમના બેટર્સ એ કરશે. કારણ કે એક વસ્તુ છે કે ફાસ્ટ ક્રિકેટ રમવાનું તમારે, ઇટ ઇઝ બીન સેટ ટોલ્ડ કે ભાઈ તમારે જઈને ત્યાં ચોગ્ગા છગ્ગા મારવાના છે તો સીધી વાત. એમાં ક્યારેક વિકેટ પડી જાય તો એ વખતે સેકન્ડ હરોળ, બીજી હરોળ જે છે એ સપોર્ટ કરવી જોઈએ. અહીં અનફોર્ચ્યુનેટ પાર્ટ જે તમે જુઓ લાસ્ટ ટાઈમ બહુ સરસ રમ્યા ચેન્નઈ, ભલે હારી ગયું, આઈ એમ નોટ સેઇંગ હારવાનું તો છે જ, ચેન્નઈને જીતવાની બહુ તકલીફ પડવાની છે, બટ એ હારતા હારતા એમની બેટિંગ સ્ટ્રેન્થન કરી લે, એમની બોલિંગ સ્ટ્રેન્થન કરી લે. એ જે પર્ટિક્યુલર 2 એસ્પેક્ટ છે એ 2 એસ્પેક્ટમાં સૌથી નબળો એસ્પેક્ટ જો છે તો એ છે એમની બોલિંગ. એમની બોલિંગ સમય તમારે રન કરવા એટલા કરો, વાંધો નહીં. એટલે એ પ્રકારની પરિસ્થિતિ. કાલે જે ઘટના બની છે એમાં આયુષ માત્રે, આ એક વ્યક્તિને હું એટલા માટે વધારે એમ્ફેસાઇઝ કરું છું કે બહુ જ નાનો છોકરો છે, અંડર-19 કેપ્ટન છે અને હતો, અને ધ વે હી ઇઝ પ્લેઇંગ હી હેઝ ગોટ દેટ ટેમ્પરામેન્ટ એની પાસે ડિસ્પ્લે કરવાની. અચ્છા, પણ સૌથી મહત્ત્વનું, ચાલો એ નથી રમ્યો એની વાત, પણ સૌથી મહત્ત્વનું જો ચેન્નઈ સુપર કિંગ્સ માટે આઘાતજનક વાત હોય તો વર્લ્ડ કપમાં સારામાં સારું પ્રદર્શન કર્યા પછી ટીમમાં લાવેલા સંજુ સેમસનનું છે. જો સંજુ સેમસન શરૂઆતની ઓવર્સમાં ટકી શકતો નથી, હું રન કરવાની વાત નથી કરતો અત્યારે, ટકી શકતો નથી, દેન ઇટ ઇઝ અ બિગ ઇશ્યુ વિચ હું નથી માનતો કે આખી ટુર્નામેન્ટ પતે ત્યાં સુધી આ વસ્તુ રિઝોલ્વ થશે. સંજુ સેમસન રમે તો જ ચેન્નઈ જીતે એમ માનીને ચાલો તમે. ઋતુરાજ ગાયકવાડ આપણે જાણીએ છીએ એ 50થી આગળનો માણસ નથી. આયુષ માત્રે એની પાસે કેપેસિટી છે, એની પાસે રમવાની ધગશ બી છે. તમે ગયા વખતે સરફરાઝની સાહેબ બેટિંગ જોયું હોય ને, તમે દિલ ખુશ થઈ જાય એવી બેટિંગ એણે કરી છે. એટલા નેરો જગ્યામાંથી એણે રન્સ લીધા છે અને ચોગ્ગા ફટકાર્યા છે, તો સો વન્ડરફુલ. ગઈકાલે બી હી સ્કોર્ડ 50 રન્સ. પણ સવાલ અહીંયા છે શરૂઆતના 4 બેટર્સ. કોઈ પણ ટીમના શરૂઆતના 4 બેટર્સ જ મહત્ત્વના હોય છે. 5મા 6ઠાથી તમે રમવાનું શરૂ કરો એ ટીમ કોઈ દિવસ જીતી શકે નહીં. બહુ સીધી સાદી વાત છે. એટલે તમે 6 ઓવર્સ છે તમારી પાસે, તમે 50 રન બનાવીને આપો ને વાંધો નહીં, તો પછી બાકીના આગળ દોડશે. પણ તમે ત્યાં આગળ 3-4 વિકેટો ગુમાવી દો તો પછી ક્યાંથી ટીમ જીતે? એટલે મેઇન તો અહીંયા તકલીફ એ થઈ કે તમારી પાસે રન્સ બન્યા નહીં. અને તે છતાં તમે જે કહ્યું એ બહુ સાચી વાત છે. આઈ એપ્રિશિએટ કે 207 સુધી ટીમને પહોંચાડી, પણ જે 250 રન જતા રહ્યા, જે નબળી બોલિંગ જે જોવા મળી, છેલ્લી 10 ઓવરમાં 159 રન, 2 ધનાધન તૂટી જ પડ્યા બધા લોકો. હવે આ પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિને સંભાળવા માટે તમારી પાસે નથી મહેન્દ્રસિંહ ધોની જેવો મજબૂત કેપ્ટન, કે નથી એટલા સ્કોર કરી શકે એવા બેટ્સમેન. એટલા માટે સંજુ સેમસન ઉપર હું વધારે એ કરું છું. અને હજુ પણ જો સંજુ સેમસન નહીં રમે, આયુષ માત્રે બી રમી જશે, ગાયકવાડ બી રમી જશે,
પણ સંજુ સેમસન જો કોન્ટ્રીબ્યુટ નહીં કરે તો હું નથી માનતો કે ચેન્નઈ સુપર કિંગ્સ માટે મેચો જીતવી સરળ બને. ઇટ્સ ગોઈંગ ટુ બી વેરી ટફ, કારણ કે તમારી પાસે બેટર્સ ઓછા છે. તમારી પાસે સંજુ, ઋતુરાજ, આયુષ માત્રે અને સરફરાઝ, કાર્તિક. એમાં સરફરાઝ તમારી પાસે તમને રન આપે છે, ત્યાર પછી તમારે ઓવરટોન રમ્યો છે છેલ્લે, તો બોલર છે બિચારો. તો કહેવાનું તાત્પર્ય છે કે કોઈ પણ ટીમના શરૂઆતના 4 બોલરે ટીમનું 75% રન કોન્ટ્રીબ્યુશન કરવું પડે. બિલકુલ બિલકુલ સાચી વાત. એ પાવર પ્લેમાં કરે કે પાવર પ્લે પછી કરે, પણ ધારો કે તમે 200નું ટાર્ગેટ લઈને ચાલતા હોય તો 160 થી 170 તો એ 4 કરવા પડે. પછી તમે એમ કહો કે ભાઈ બે બોલ બાકી છે ને 10 રન કરવાના છે, તો પછી આ હિટર પાછળના છે એ કામ લાગશે તમને. બાકી પાછળના માટે તમે એમ કહેતા હો કે એ બધા 50 રન કરે ને અમે કંઈ ના કરીએ તો. અશોકભાઈ, મારે એક સવાલ એ પણ આપને પૂછવો છે, આ આટલું બધું પુઅર પરફોર્મન્સ કેમ? પણ શું મહેન્દ્રસિંહ ધોનીએ તો જ થાય એવું છે અત્યારે એ લોકોને? પણ એમણે અત્યારે જાતે જો ઋતુરાજ ગાયકવાડને જવાબદારી સોંપવામાં આવી છે તો એની એક જવાબદારી છે કે સારી એવું કોર્ડિનેટેડ કરીને તમે બોલિંગ. અત્યારે ભલે મહેન્દ્રસિંહ ધોની હતા તો એ વખતે એમની જોડે બોલર્સ બધા બહુ સારા નહોતા, એ ટ્રેન કરતા હતા, એ કહેતા હતા કે ભાઈ તું આમ કર, તું આમ કર, તું આમ કર, તો અત્યારે વિકેટમાં લઈ શકીશ તું એમ. તો એ પ્રમાણે ક્યાંક હવે કોઈકે જવાબદારી લેવી તો પડશે ને અત્યારે. ક્યાંક જે ડે બાય ડે 3 મેચ અત્યારે સળંગ તેઓ હારી ગયા છે, તો શું કોર્ડિનેશનની ક્યાંક જવાબદારી છે કે શું અત્યારે ચૂક જોવા મળી રહી છે? સૌથી પહેલાં તો તમારી વાત છે તો હું સંમત એટલે નથી થતો, કારણ કે ગયા વખતે મહેન્દ્રસિંહ ધોની ટીમમાં હતા, ટીમ 10મા ક્રમે રહી હતી, માત્ર 3 મેચ જીતી શકી હતી. ગયા વખતે એમની પાસે બેટર્સ નહોતા અથવા તો જે કોઈ ટીમનું કોમ્બિનેશન બરાબર નહોતું. આ વખતે ટીમનું કોમ્બિનેશન પણ સારું છે. હવે મેં જે પહેલાં કહ્યું હતું એ છે કે હવે ધોનીનું જે નામ છે એ એનાથી ડિલિંક થાય તો વધારે સારું છે. એટલા માટે કહું છું કે જ્યાં સુધી એનો ઓરા હશે, એનો પેલી પ્રભાવ હશે, ત્યાં સુધી કોઈ ખેલાડીઓ એટલા આગળ આવીને રમી નહીં શકે. એટલે તમારે ઋતુરાજ ગાયકવાડને પૂરેપૂરું એ આપવું પડે. તમે હજુ બી ચર્ચા જો તમે કરો ચેન્નઈ કેમ હારી ગઈ, અરે ધોની નથી ને, અરે ધોની નથી રમતો કે નથી રમવા આવવાનો, ટીમમાં નથી, છતાં તમે એની જ વાત કરો છો. ઇવન કોમેન્ટેટર્સ તમે જુઓ તો MS એટલે એની વાત થાય. તો અહીંયા તમે ટીમને મહત્ત્વ આપો, અને ટીમને મહત્ત્વ ત્યારે મળશે જ્યારે કેપ્ટન ઇઝ રેઝિંગ ઇઝ બાર ટુ ધેટ લેવલ. એટલે એણે કેપ્ટને વિચારવું કે મારી ટીમને રિસ્પેક્ટ આપવાનું કામ મારું છે, આઈ એમ સપોઝ ટુ લીડ ફ્રોમ ધ ફ્રન્ટ એન્ડ આઈ વિલ એન્શ્યોર કે મારી ટીમ જીતે. તો એના માટે એક પરફોર્મન્સ આપવું પડશે. તમને કેટલી તકો આપી? ગયા વખતે ફેલ ગયા, ઋતુરાજ ગાયકવાડ વોઝ ફેલ્યોર. આ વખતે પણ એ જ પરિસ્થિતિ છે. આ તમે સંજુ સેમસનને લઈ આવ્યા. હવે આમાં થયું શું, એક તમારી પાસે કેપ્ટન તરીકે કોણ છે તો કે ઋતુરાજ ગાયકવાડ, તમે લઈને આવ્યા છો સંજુ સેમસન, એક મોટું નામ. હવે એ નામ નથી ચાલતું, એમાં પેલાને તકલીફ પડે છે. બિલકુલ. હવે કાં તો પછી તમે કેપ્ટનશીપ આપી દો સંજુ સેમસનને તો કંઈક મેળ પડશે, બાકી આ તો કોન્ટ્રાસ્ટ થવાનો જ છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. એક છેલ્લો સવાલ ગઈકાલની મેચને લઈને, બેંગ્લોરનું પરફોર્મન્સ ગઈકાલનું શું કહેશો? એકદમ ધુરંધર હતા કાલ તો બધા. પેલું કહે ને કે કોઈએ તરાલ એમ કહે ને કે શાંતિથી રમ્યા જ નથી, જે બોલાયો સિક્સર કાં તો 4 એવી રીતે જ તરા તો રમ્યા છે. શું કહેશો? મોસાળમાં જમવાનું માં પીરસનારી એના જેવી વાત છે. બધું જ અનુકૂળ, એમને અનુકૂળ હતું. બોલિંગ નબળી હતી, કોઈ જગ્યાએ કોઈ બીજી તકલીફ નહોતી. ગયા વખતની ચેમ્પિયન ટીમ છે. અને બીજું એક સૌથી મહત્ત્વની વાત હું શેર કરું તમારી સાથે કે બેંગ્લોરની ટીમ શરૂઆતથી રમે છે. વિરાટ કોહલી કેપ્ટન હતા અને ઘણા બધા કેપ્ટન્સ. બેસ્ટમાં બેસ્ટ, દુનિયાના સૌથી શ્રેષ્ઠ બોલર્સ, સૌથી શ્રેષ્ઠ બેટર્સ એ ટીમમાં રમ્યા છે. પણ એ ટીમ ક્યારેય જીતી નથી, બિકોઝ દે એન્જોય ક્રિકેટ. મારી દ્રષ્ટિએ દે એન્જોય ક્રિકેટ. એ લોકો જીત્યા હમણાં છે ગયા વખતે. ઓલ ધીઝ યર્સ દે હેવ નોટ વોન. તો હવે જે પરિસ્થિતિ આવી છે ને, હવે એક એન્જોય કરવાની પરિસ્થિતિ આવી છે કે હવે દરેક દિવસ છે અમારો છે એમ. બિલકુલ. તો બોલિંગ જુઓ, બેટિંગ જુઓ, ફિલ્ડિંગ જુઓ, કેપ્ટનશીપ જુઓ, એવરીથિંગ યુ વિલ ફાઇન્ડ. કારણ કે એ ટીમે ચેમ્પિયનશીપનું પેલું એ ચાખી લીધું છે કે નાવ કમ ઓન, ફ્રોમ હિયર વી આર સપોઝ ટુ વિન. અને એટલા માટે એ પ્રકારની આપણને મેચ જોવા મળે છે. તમે બેટિંગ તો જુઓ યાર, તમે ચોગ્ગા છગ્ગા જે મારે, ક્યાં મેદાન ક્યાં છે અને ક્યાં પ્રેક્ષકો બેઠા છે એની અંદર એ જાય. હવે તમે વિચાર કરો, તમારી પાસે શું ગુજરાત છે, કલકત્તા છે, ચેન્નઈ છે, આ બધા ક્યારે એમાંથી શીખશે? વિચાર તો કરો તમે. બિલકુલ બિલકુલ. તો કહેવાનું તાત્પર્ય છે કે દે આર ઇન ધ બેસ્ટ ફેઝ ઓફ ધેર ક્રિકેટિંગ ધીસિંગ. બધા જ ખેલાડીઓ ફોર્મમાં છે. મુખ્ય એ છે. હવે તમે સ્ટ્રેચ કર્યું તો 16 46 માર્યા, વિરાટના 28 છે, પડીકલના 50, પાટીદારના 48, ટીમ ડેવિડના 70.
સો એવરીબડી કોઈ પણ આવ્યું એ રન કરી જાય છે. બિલકુલ બિલકુલ. અચ્છા, બીજું ત્યાં 100 કરવાના અને 50 કરવાના એવી બાઉન્ડ્રી નથી. તમે રન બનાવો, એન્જોય કરો, પાછા આવો. સો એવરીબડી ઇઝ એન્જોઈંગ ધ ક્રિકેટ, અને એટલા માટે 250 રન બન્યા. ઇટ્સ નોટ એન ઇઝી ટાસ્ક ટુ સ્કોર 250. અને આવી રીતના બેરહેમીથી બધા બોલરોને ફટકાર્યા છે. એટલે એ ત્યારે જ શક્ય છે જ્યારે આખી ટીમ એક મોમેન્ટમમાં છે. બિલકુલ. ગયા વખતના મોમેન્ટમમાં છે, અને આ વખતે હું માનું છું કે દે આર ઓન ટોપ અત્યારે નંબર ઉપર છે. હા, રાજસ્થાન બીજું છે, ત્રીજું દિલ્હી છે, પંજાબ ચોથું છે. આ દરેકના 4-4 પોઈન્ટ છે 2 મેચો છે. હૈદરાબાદ, મુંબઈ ને લખનૌના 2-2 પોઈન્ટ છે, અને ગુજરાત, કલકત્તા ને ચેન્નઈ હજુ ખાતું ખોલવાનું. એટલે દે આર ઇન ધ બેસ્ટ ફ્રેમ ઓફ માઇન્ડ. એટલા માટે એ ટીમ જબરજસ્ત ક્રિકેટ રમી રહી છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. હવે જોવાનું એ રહ્યું કે હવે ચેન્નઈ સુપર કિંગ કઈ રીતે સારું પરફોર્મન્સ કરે છે. અશોકભાઈ, આજની વાત કરીએ તો જે પ્રમાણે કલકત્તા નાઇટ રાઇડર્સ વર્સિસ પંજાબ કિંગ્સ, પંજાબ અત્યાર સુધી બંને મેચ જીત્યું આવ્યું છે, કલકત્તાએ હજુ સુધી ખાતું ખોલ્યું નથી. કઈ રીતે જોઈ રહ્યા છો આજની આ મેચને? અને ક્યાંક પંજાબનું પણ હું સેમ કહેવા માગું છું કે એ પણ અત્યારે તો એન્જોય જ કરી રહ્યા છે એવું લાગી રહ્યું છે. ગમે તો કંઈ રમો તમ તારે જીતવા માટે જ આવ્યા છે, અને આપણે જીતીને જઈશું એ પ્રમાણેનું ક્યાંક પરફોર્મન્સ ઉભા મળતું હોય છે. એમાં એ છે કે એના કેપ્ટનને કોઈ સપોર્ટ નથી કરતો. તમે જો મીડિયામાં ક્યાંય તમને એના વિશે બહુ લાંબુ નહીં વંચાતું હોય, એના વિશે બોલવાનું, એની રણનીતિ વિશે ક્યાંય વાત નહીં થતી, કશું જ નહીં. તો અહીંયા આગળ પ્રોબ્લેમ એ છે કે એણે બહુ સરસ સ્ટેટમેન્ટ કર્યું ગયા વખતે જીત્યા પછી કે અમારે સામેની ટીમને ઇમ્પ્રેસ કરવાની, અમે બીજા કોઈને ઇમ્પ્રેસ કરવા રમતા નથી, કારણ અમે એમને ઇમ્પ્રેસ કરીશું તો જ અમે જીતીશું. સો શ્રેયસ અય્યર આ એક માણસ એવો છે, દિલ્હીને ફાઇનલમાં પહોંચાડ્યું, કલકત્તાને ફાઇનલમાં પહોંચાડ્યું, આ લોકોને ફાઇનલમાં પહોંચાડ્યું, અને અત્યારે ફરી એકવાર પ્રયત્નો એ કરી રહ્યો. મીન્સ હી ઇઝ અ મોસ્ટ સક્સેસફુલ કેપ્ટન એમોંગસ્ટ ઓલ IPL કેપ્ટન્સ, પોઈન્ટ ટુ બી પ્રિસાઇઝ. હવે ભલે તમે મહેન્દ્રસિંહ ધોની અને રોહિત શર્માની વાત, એ અલગ વસ્તુ છે કે એક જ ખેલાડી. આ તો તમે અહીંયા આગળ આયા નવો કેપ્ટન મૂક્યો તો ટીમને તો ફાઇનલમાં પહોંચાડી દે છે. દેટ ઇઝ કોલ્ડ ધ એબિલિટી ઓફ ધ કેપ્ટન. બિલકુલ. દેટ ઇઝ કોલ્ડ લીડરશિપ કેપેબિલિટીઝ. અને એ લીડરશિપ કેપેબિલિટીઝ જે શ્રેયસ અય્યરમાં છે એ અત્યારે એની ટીમની અંદર ભલે બહુ મોટા નામ નથી. આ વખતે તમે જો કોનોલી બહુ જબરજસ્ત રમે છે, પ્રભસિમરન સારું રમતો થઈ ગયો, શ્રેયસ અય્યર પોતે છે. અને અગેન બીજી એક મહત્વની વાત એ છે કે હી ઓલવેઝ લીડ ફ્રોમ ધ ફ્રન્ટ. પોતે 50 રન મારે છે, ત્યાંના બીજાને કહે છે કે નાઉ યુ ઓલ્સો ડુ ઇટ. બિલકુલ બિલકુલ. તો આ એક બહુ મહત્વનું છે. તમારો ઇમ્પેક્ટ ક્યારે પડે? તમારા બોલિંગ ચેન્જીસ એવા કે સામે વિકેટો લઈ લો તમે, તમારા બેટિંગ ચેન્જીસ એવા કે તમને સ્કોર કરીને મેચ જીતાડો. આઈ થિંક દેટ ઇઝ વોટ અ કેપ્ટન નીડ્સ. કેપ્ટન શું છે? કેપ્ટન આ જ બધી વસ્તુ કરવા માટે છે, અને એ બધા જ પેરામીટર્સમાં શ્રેયસ અય્યર નંબર 1 છે અત્યારે. કેપ્ટનશીપની અંદર જો તમે પોઈન્ટ ટુ પોઈન્ટ ગણો તો અત્યારે 10 કેપ્ટનમાંથી હી સ્ટેન્ડ્સ એટ નંબર 1. અને બાકીના જે ખેલાડીઓ છે 10 પોઈન્ટ એક જ જણના છે. બાકીના ખેલાડીઓનો બીજો ક્રમ શરૂ થાય છે તો સાતમાં જ શરૂ થાય. એટલે કેપ્ટનશીપ કેપેબિલિટી ઉપર હું એને કોઈ રીતે નથી કરતો, અને હી ઇઝ ઓલવેઝ હેઝ દેટ ડેશિંગ, અને નોન સપોર્ટ, એને કોઈ સપોર્ટ નથી મળતો. એ બી એક એટલી જ હકીકત છે. સાચી વાત છે. અને જ્યારે આજની વાત કરવામાં આવે ને અશોકભાઈ, તો આજે ઈડન ગાર્ડન્સમાં છે, એટલે કે કલકત્તામાં મેચ છે. કલકત્તાના એટલે પેલું કહે ને કે કોલકાતા નાઇટ રાઇડર્સનું હોમ ગ્રાઉન્ડ છે, અને એમ કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે હોમ ગ્રાઉન્ડ હોય છે ને તો ત્યારે કલકત્તા અત્યાર સુધી વધારે મેચ જીતેલી છે અત્યાર સુધીમાં. તો કલકત્તાનું આ વખતનું આ પ્રકારનું પરફોર્મન્સને લઈને શું કહેવા માંગશો આપ? ભાઈ જો એવું છે, પરફોર્મન્સ તમારે બોલ અને બેટથી કરવાનું છે. વાતાવરણથી પરફોર્મન્સમાં કોઈ ફેર પડવાનો નથી. હું બોલ અને બેટથી જ વાત કરું, કેમ કે બેટ્સમેન અને બંનેની સિચ્યુએશન, ધારો કે તમે કલકત્તામાં રમતા હો એટલે બધું તમે જીતો જ, તમારા બોલ ને બેટ એવું તો છે જ નહીં, કેમ કે હમણાં તો મુંબઈને બધા હારીને આવેલા છે, આપણને ખબર જ છે ખરાબ રીતે હાર્યા છે. બીજું તમે ટીમની મજબૂતાઈ જોવા કરતાં બીજી વસ્તુ તમારી પાસે કેપ્ટનશીપ કેવી છે, રાણે કેપ્ટન તરીકે કેવો છે. હવે ટેસ્ટ મેચનો માણસ છે, T20 અને રમવા તમે બોલાયો છે, રમે છે, નો ડાઉટ હી કીપ્સ ધ કમિટમેન્ટ, અમુક સુધી એ કરે છે. એટલે એની પાસેથી જે અપેક્ષા હોવી જોઈએ એ અપેક્ષા તમે ફાયર ઇનિંગની કે છગ્ગા 4-5 છગ્ગા મારી દે અને ઓપનિંગમાં આવીને કંઈ ધમાલ, એ પોસિબલ નથી. એની એક પેટર્ન છે, પેટર્ન પ્રમાણે જે રમી શકે. એ દરેક પહેલાં ટેસ્ટ મેચની અંદર મેન ચોગ્ગો વાગે પછી શાંતિ રાખવાની, બીજી ઓવરમાં ચોગ્ગો મારવાનો, એ રીતના આમાં પણ વેઇટ કરે. બીજું કે તમારી પાસે એલન, એક વખતે તમને ખ્યાલ છે આની આગળની મેચમાં એલને એક જ બોલમાં 2-3 છગ્ગા અને 2 ચોગ્ગા જોડી દીધા. બિલકુલ 6 બોલમાં ચોગ્ગા છગ્ગા મારી નાખે, 29 રન લઈ લીધા. પણ બીજા બોલની પહેલા જ બોલે આઉટ થઈ ગયો. એટલે આ જે પરિસ્થિતિ છે
એ ક્યાંક એક લોંગ ટર્મ પાર્ટનરશિપ જરૂરી છે કોઈ પણ મેચને જીતવા માટે, પર્ટિક્યુલરલી 6 ઓવર્સ માટે. રાણે અને એલન આ બંને જો 6 ઓવર્સ માટે પોતે એક સારું પ્રદર્શન કરી શકે તો તમે એક સારું ટોટલ મૂકી શકો. પોઈન્ટ. બીજું, ગ્રીન તમારી પાસે છે. ગ્રીન ઇઝ નોટ ઇન ધેટ કમાન્ડિંગ ફોર્મ, એટલે બહુ રન્સ બનાવવાના હોય તો નથી એ બનાવવું. એટલા માટે આ રન બનાવવાનું જે જવાબદારી છે ને એ તમારે જાણે અજાણે પણ તમારે રાણેને જ આપવી પડશે. કારણ કે તમારે એક જ માણસ સ્કોર કરશે તમને. પછી તમારી પાસે અંગક્રિશ છે. અંગક્રિશ ઇઝ વન ઓફ ધી વેરી ગુડ, વેરી પોલિશ્ડ બેટર હુ ઇઝ પ્લેઇંગ ઇન ધી, અને દરેક વખતે 50-50 રન બનાવ્યા છે. તો એ તમારી પાસે એક સારો ખેલાડી. રમણદીપ છે. પછી તમારી પાસે આવે રિંકુ. હવે આ રિંકુનો તમારે ઉપયોગ થોડોક મારી દૃષ્ટિએ વ્યવસ્થિત રીતે થઈ શકે જો એને થોડોક ઉપર રમવા મોકલવામાં આવે તો. પહેલાં બેટિંગ જો તમારી કરવી હોય ને તમારે સારું એક કંઈ કરવું હોય તો માનું છું કે એને થોડોક અપગ્રેડ કરીને રમાડવામાં આવે. ત્યાર પછી સુનિલ, અચ્છા ના બીજું એક અગત્યની વાત છે કે ભાઈ સુનિલ નારાયણને તમે ક્યારે ઉપયોગ કરશો? તમે શું કામ અજિંક્ય રાણાને મોકલો છો? સુનિલ નારાયણને મોકલો ઓપનિંગ. અરે 2-4 છગ્ગા મારી દીધા, તમારું કામ થઈ જશે. નહીં માર્યું હોય તો કંઈ વાંધો નહીં, રાણેની જેમ એ પણ પાછો આવશે. તો કહેવાનું તાત્પર્ય યુ હેવ ટુ એક્સપ્લોર. આજે ગૌતમ ગંભીરે શા માટે એને ઓપનિંગમાં મોકલ્યો હશે? એણે જોયું કે હા યાર બહુ ખતરનાક બોલર છે ને શરૂઆતમાં જ વિકેટો લઈ જાય. ખતરનાક બોલરને પેલો જઈને 2-3 છગ્ગા મારી દે એટલે પતી ગયું, એનું કામ પતી ગયું. બિલકુલ બિલકુલ. સો દેટ ઇઝ વોટ યુ હેવ ટુ ટેક ધ બોલ્ડ ડિસિઝન્સ ટુ એન્શ્યોર યોર ટીમ વિન્સ. તમે ટીમને જીતાડવા માટે બોલ્ડ ડિસિઝન, કંઈ વાંધો નહીં ભાઈ. અજિંક્ય રાણે 4થા ક્રમે રમે તો કંઈ વાંધો નહીં આવે, એ તો બેટર છે, બધી જગ્યાએ રમી શકશે. પણ તમારે જે જોઈએ છે, તમારે 6 ઓવર્સનો એડવાન્ટેજ લેવો છે, આ ઓવર્સની અંદર તમારે રન્સ બનાવવા છે, દેન યુ ટેક ધીસ મેન્સ એડવાન્ટેજ ને, કે જે ચોગ્ગા છગ્ગા જ મારે છે. તો એ એક બોલ્ડ ડિસિઝન જોઈશે. કેપ્ટન પોતે નીચે લોઅર કેડરમાં વાત બેટિંગ કરવા આવે તો કંઈ ખોટું નથી. રિંકુ સિંઘને તમે અપગ્રેડ કરી શકો છો. બીજું, અગેન કલકત્તા હેઝ ગોટ અ ગુડ બોલિંગ એટેક. બિલકુલ બિલકુલ સાચી વાત. વરુણ ચક્રવર્તી છે, બધા બહુ સારામાં સારા છે. મુઝરબાની ઇઝ બોલિંગ વેરી નાઇસ સ્પેલ્સ. વૈભવ અરોરા સારું કરે છે. તો અહીંયા આગળ તમારી પાસે છે. તમારે પંજાબને હરાવવું તો તમે કેવી રીતે હરાવી શકો? તમારે યજ્ઞ રન્સ બનાવવા પડશે. કારણ કે પેલી બાજુ ભરપૂર રન બનાવે એવા બેટર્સ છે. બેટર્સ બિલકુલ. એટલે તમે જો પહેલે બેટિંગ કરો છો, તમે જો 200ની નીચે કોઈ સ્કોર મૂકો છો તો તમારે જીતવાની તકો બહુ ઓછી થઈ જાય છે. એટલે અહીંયા એ જ વસ્તુ અગત્યની છે કે તમે શું કરો છો. પહેલાં ધારો કે તમે પહેલાં તમારી બોલિંગ આવી અને તમે સામેની ટીમને 150માં લઈને પછી જીતો છો, જેમ ગઈકાલની મેચ, ફેર ઇનફ, તો બરાબર. પણ જો તમે પહેલાં બેટિંગ કરો છો તો શું કયો સ્કોર મૂકશો તમે પંજાબ પાસે? પંજાબ તો બંને મેચો જીતીને બેઠેલી. તો એ વખતે તમારે જોવું પડશે કે 200થી ઓછો સ્કોર, અને અહીં તો 225 રન બન્યા છે. એટલે અહીંયા હવે કલકત્તા ઉપર એવું નથી કે રન ઓછા બને અને સ્લો પડી જાય પીચ, એવું કશું થતું નથી. જેના બાવડામાં તાકાત છે રન તો ગમે તેમ કરીને મારી જ લે છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. એટલે સવાલ હવે એ જ છે કે હવે આજે એડન ગાર્ડન્સના મેદાન ઉપર કલકત્તા નાઇટ રાઇડર્સ વર્સિસ પંજાબ કિંગ્સમાં કોનું સારું પરફોર્મન્સ જોવા મળશે તો આવનારો સમય જ બતાવશે. અશોકભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના આ વિશેષ કાર્યક્રમમાં આપશો. નમસ્કાર.